ભગવાન તમે યોગીઓના ગુરુ છો, તમારા સાથે પરમ સિદ્ધિનું સ્વરૂપ અને મારા જીવનના કલ્યાણ માટે સાધનને લગતો એક પ્રશ્ન પૂછી રહ્યો છું. ભગવાન, જે પુરુષ સર્વદા હંમેશના માટે મરણાસન છે એવા પુરુષોએ શું કરવું જોઈએ જે કરવાથી માણસ મરણથી બચે? ભગવાન, સાથે સાથે એ પણ બતાવો મનુષ્ય માત્રએ શું કરવું જોઈએ, કયા દેવતાઓનું શ્રવણ કરવું જોઈએ, કયા દેવતાઓના જપ કરવા જોઈએ, કયા દેવતાઓનું સ્મરણ અને કયા દેવતાઓનું ભજન કરવાથી ભગવાન સામાન્ય જે મોહ માયા અને કીર્તન છે એનાથી તમે મુક્ત થઈ જાઓ. ભગવાન, એટલા માટે ભગવાન મને એ સમજાવો કે જેનું મરણાસન વ્યક્તિ છે એને શું કરવું જોઈએ, જેને જીવન બાકી છે એને શું કરવું જોઈએ. ભગવાન, તમારું સ્વરૂપ અતિ દુર્લભ છે. જેટલો સમય એક ગાય દોવાઈ રહે એટલો સમય પણ તમે ગૃહસ્થોના ઘરે નથી ઊભા રહેતા, તો મારી પાસે આવીને તમે ઊભા છો, બેઠા છો કે મારું કલ્યાણ કરવા માટે મારી સામે પ્રગટ થયા છો, ત્યારે ભગવાન મને આ બે પ્રશ્નના જવાબ જોઈએ છે. અને આ મારા પરીક્ષિતનો પ્રશ્ન નથી, જીવ માત્રનો પ્રશ્ન છે. મરણાસન અહીંયા બેઠેલા કોણ નથી, કોને નથી ખબર મરી જવાનું છે ને? મોટા મોટી ઉપાધિ છે ને ગુજરી જશું એ બીજી કઈ. હા, મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ પરીક્ષિતનો એકલાનો પ્રશ્ન નથી, આ પહેલો પ્રશ્ન છે. પરીક્ષિતે બીજો પ્રશ્ન કર્યો કે જીવતા હોય એને શું કરવું જોઈએ, એ સાચું છે. સાવ પરફેક્ટ આન્સર હોય તો આપો તમે મને કે શું કરીએ તો એ પાક્કું થઈ જાય. અને આ બે પ્રશ્ન જેને એને જ જવાબની ખબર હોય, જેને કથા સાંભળી હોય, જેને સત્સંગ કર્યો હોય, જેને કીર્તન કર્યું હોય, જેને ભગવત સ્મરણ કર્યું હોય. અને એટલા માટે પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી અને સુખદેવજી મહારાજ રાજી થયા. પ્રથમ સ્કંદને પૂર્ણ કર્યો અને બીજા સ્કંદના આરંભે સુખદેવજી મહારાજ બોલે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી શુક ઉવાચ અવર્યાનિશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિસમ્મતઃ પૂષા શ્રોતવ્યાદિષુ યઃ પર શ્રોતવ્યાદિનિરાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશ અપશ્યતામાત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિની.